પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખી રહ્યા છીએ યુનિટ 6. યુનિટ 6ની અંદર તમે જે ભણવા જઈ રહ્યા છો હેલેન કેલર વિશે. હેલેન કેલર વિશે તમે 10મા ધોરણમાં મસ્ત રીતે ભણી ગયા છો. હેલેન કેલરના જીવન એટલે એટલી બધી તકલીફોની સામનો કરી ચૂકી હતી કે એનું જીવન એક યુદ્ધભૂમિ જેવું જ છે. એની સંવેદના હતી તીવ્ર, એની ફિલિંગ્સ. અહીંયા આજે આપણો પાઠ છે, એની અંદર એણે સ્પીચ આપેલી છે ન્યૂયોર્કની અંદર આવેલા કાર્નેગી હોલની અંદર. જાન્યુઆરી 5 દિવસ છે અને 1916ની અંદર. અને સ્પીચ આપી રહી છે ત્યારે શ્રોતાગણમાં બેઠેલા અખબારના તંત્રીઓ બેઠા છે. એમને એ કહે છે કે તમે મને અંધ માની અને એવું ના સમજી લેતા કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથોમાં પડી ગઈ છું. હું ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયાના સમાચાર પત્રો વાંચું છું. બસ મને તો જે અર્થવ્યવસ્થા છે એની સામે જંગ છેડવો છે. ચારે બાજુ દુશ્મનો છે. કામના પ્રમાણમાં કંગાળ વેતન મેળવતા કામદારોના ચૂલા સળગતા રાખવા એના માટે લડત કરવી અનિવાર્ય છે. એ ખાસ કહે છે કે કામદારોને ખબર છે આજકાલ, વર્કર્સ, લેબરર્સને, કે એમના માલિકો જ એમના દુશ્મન છે, છતાંય બિચારાઓએ દેશ તરફની વફાદારી માટે ગુલામી સ્વીકારી લીધી છે. અને એના ભાષણમાં એ સ્પષ્ટ કહે છે કે ધનપતિઓ અને અધિકારીઓ લેબરર્સ, શ્રમિકોને મૂર્ખ માની બેઠા છે. સરકાર જેમને લાભને સન્માન આપે છે તો દેશ માટે લડે જ છે, પણ બિચારા પેલા કામદારોનું શું? નાનો વર્ગ જે કચડાયેલો છે એનું શું? જે રોજ 10-12 કલાક પોતાની જાતને નીચોવી નાખે અને એને મળતું વેતન, કે બિચારો એના કુટુંબની જરૂરિયાતો પૂર્ણ નથી કરી શકતો, એના બાળકોને મિલ અને ફેક્ટરીમાં કામ કરે છે, એમની સ્ત્રીઓને શ્રમજનક જિંદગી જીવવી પડે, પગાર માટે હડતાલ કરે તો એમને જેલમાં ધકેલી દેવામાં આવે, મૂળભૂત ન્યાય મળતો નથી એમને. સદીઓથી જેમની પાસે પૈસાનો પાવર છે એમની ગુલામી વેઠવી જ પડે છે. ભલે સંસ્કૃતિ આગળ વધી પણ ગુલામી તો વધુ વધતી ગઈ. અમીરોએ અમીરી ભોગવી જ્યારે ગરીબોના ભાગમાં ગરીબી રહી. અમીરોના મહેલો બાંધે છે ગરીબો, છતાંય ગરીબોના બાળકોને સ્વસ્થ જન્મ લેવાનો અધિકાર નથી, પોષણ નથી મળતું, પોષણ મેળવવાનો અધિકાર નથી, શિક્ષણ મેળવવાનો અધિકાર નથી. બસ એ ચિંતા કરી અને એને ભાષણમાં જે રજૂઆત કરી છે એ ભાષણ આજે આપણા પાઠ રૂપે અપાયેલું છે. જે પાઠનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની સામે પ્રહાર કરો. સ્ટ્રાઇક એટલે યુદ્ધની સામે યુદ્ધ છેડો. સ્પીચ છે બાય હેલેન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. અહીંયા જે સ્પીચ અપાઈ છે એને આપણે સમજીએ, એનું ભાષાંતર સમજતા જઈશું. સ્પેલિંગ્સ પાઠ પ્રમાણે છે તો ખાસ ધ્યાન રાખવી. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. શરૂઆત કરતાં આજે હું જે બોલવાની શરૂઆત કરું છું એ વખતે, ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી. શરૂઆત કરતાં મારે મારા સન્મિત્રો, સંપાદકો, અન્યો કે જે મારા ઉપર દયા ખાવા લાગે છે તેમને મારે થોડુંક કહેવું છે. સમ પીપલ આર ગ્રીવડ. કેટલાક લોકો દુઃખી છે. કેમ દુઃખી છે? બિકોઝ દે ઇમેજિન that I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. અમુક લોકો દુઃખી છે, એવું માને છે કે હું સિદ્ધાર્થવિહીન લોકોના હાથમાં પડી ગઈ છું, કે જેઓ મને બિન પ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. ઘણા આવું માને છે મને. પરસ્યુડ સમજાવી દેવી, અનપ્રિન્સિપલ, અનસિદ્ધાંતિક, પ્રોપેગન્ડા એમના પ્રચાર માટે. Now let it be understood once and for all that I do not want their pity. પણ આજે અને હંમેશ માટે એક વાત સમજાઈ જવી જોઈએ કે મારે તેમની દયાની જરૂર નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે હું શું બોલી રહી છું, હું શાના વિશે વાત કરી રહી છું એ મને ખબર છે. હું શું કહી રહી છું એ હું બરાબર જાણું છું. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. મારે તેમનાઓમાંથી કોઈનું સ્થાન મારે લેવું નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ, એઝ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ. ભલે હું અંધ છું, મારા ઉપર દયા ખાઈ ના લીધા, મારી પાસે જે કોઈ માહિતી છે એ મારા માહિતીના સ્ત્રોત અન્ય કોઈના હોય તેટલા જ સારા અને વિશ્વસનીય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મારી પાસે આ વર્તમાનપત્રો છે,
મેગેઝિન સામયિકો છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના, કે જેને હું જાતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ દેટ. હું જે સંપાદકોને મળી ચૂકી છું તેમાંથી ઘણા બધા આ બધું નથી કરી શકતા. હું મળું છું એમને, હું જેટલું વાંચું છું, જે કરું એ તો ક્યાં કરે છે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. હું મળી ચૂકું છું ને એમનાથી ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન પેપર મેળવે છે સેકન્ડ ક્લાસ. હું તો રોજે રોજ વાંચું છું. નાઉ આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. વોટ ઇઝ ડેપ્રિશિએટ? ડેપ્રિશિએટ એટલે શું? અવમૂલ્યન કરવું. મારે ડેપ્રિશિએટ હું એ તંત્રીઓ સંપાદકોનું અવમૂલ્યન નથી કરવા માગતી હું. હા, દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એ એક ગજા ઉપરાંત કામ કરેલો ને ગેરસમજ પામેલો વર્ગ છે કે અમે જ હોશિયાર ને અમે જ જાણીએ બધું સરસ. લેટ ધેમ રિમેમ્બર ધો દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. એમને યાદ કરાવી લેવા દો આજે મને અલબત્ત. અગર હું એમની સિગારેટનો સળગતો છેડો જોઈ નથી શકતી કારણ કે હું અંધ છું, તો એ લોકો પણ અંધારામાં સોયનો દરો પરોવી શકે એમ નથી. યાદ કરાવે છે સામે, મારા ઉપર દયા ના ખાવ. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન. હવે મૂળ વાત ઉપર આવી જાય છે કે સજ્જનો, ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. વોટ ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર? ફેવર એટલે કોઈની બાજુ બોલવું. ફેર ફિલ્ડ એટલે સ્પષ્ટ. એટલે કે છે કે હું નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રમાં આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરડનેસ. બસ મારી એક જ ઈચ્છા છે. આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ, આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેરડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લાઈવ. જે આર્થિક પરિસ્થિતિ અને સુસજ્જતાવાળી દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, એક પદ્ધતિ બની દીધી છે ખોટી ખોટી, એની સામે મારો વિરોધ છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. એની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને અંત સુધી હું લડી લેવા માગું છું, ફાઇટ ટુ ફિનિશ. અને એમાં હું કોઈ બાંધછોડ કરવા ઈચ્છી, નો ક્વાર્ટર, એક ટુકડો એ છોડવા માગતી નથી. ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે. above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Above the complaint and din of the protest, વિરોધના સૂર, ફરિયાદો જે કામદારોના છે, ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. એનાથી ઉપર સંભળાઈ રહી છે સત્તાધીશોનો અવાજ. એટલે કે વિરોધીઓનો જે વિરોધ કરી રહ્યા છે ન્યાય માટે, એમનો અવાજ તો દબાઈ ગયો છે, સત્તાધીશોનો જ અવાજ સંભળાય છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ. અને જ્યારે વિરોધ થાય ને, જ્યારે વિરોધ થાય એટલે શું કહે છે મિત્રો? ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. ફેલો વર્કમેન એટલે સાથી કર્મચારીઓ, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો. તમારો દેશ ભયમાં છે. માંડ વિરોધ કરે પોતાના હક માટે, એટલે કંઈક નવું જ બોલે. કોણ? જેમના હાથમાં સત્ય છે. કાં તમારો દેશ ભયમાં છે? આગળ શું બોલે છે? આપણો દેશ ભયમાં આવી ગયો છે, તમે આંદોલન કરી રહ્યા છો. દેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી ચારે બાજુ દુશ્મનો છે. ફોઝ એટલે દુશ્મનો. દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ. આપણા અને આપણા દુશ્મનની વચ્ચે હવે કંઈ જ નથી. આપણા દુશ્મને ચારે બાજુથી આપણને ભરડો લઈ લીધો છે. દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ. આપણા વચ્ચે કંઈ નથી અને આપણા દુશ્મનો, એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલેટિક ઓશન. પરંતુ આપણા દુશ્મનો પેસિફિક અને એટલેટિક સમુદ્ર પડાવવા ઈચ્છે છે, આપણી પાસેથી લઈ લેવા માગે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તો ખરા બેલ્જિયમના શું હાલ થયા. આગળનું યાદ કરાવે, ભૂતકાળનું. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું પ્રારબ્ધ કે નસીબ, એનું ધ્યાનમાં લો તમે. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારી સ્વતંત્રતા અને તમારો દેશ જોખમમાં હોય ત્યારે તમે ઓછા વેતન માટે ગણગણાટ કરશો.
વોટ આર ધ મિસરીઝ યુ એન્ડ્યોર, તમે એવી કઈ તકલીફો સહન કરી, કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન એટલે અપમાન, ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલી માનહાનિ કે અપમાન સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તે તો કોઈ વિષાદમાં જ નથી. કે જે પેલું જર્મન લશ્કર આમ આવી ઈસ્ટ રિવર બાજુથી અને એમને જે હાલ કર્યા હતા અપમાન, એની સરખામણીમાં તમે ઓછા વતન માટે આવું કરી રહ્યા છો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારા ગણગણાટ છોડો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ્સ. ઇટ ઇઝ ડિફેન્ડ, રક્ષણ કરો. ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, ફાયર સાઇટ્સ એટલે ચૂલા, હે ને. ફાયર સાઇડ એટલે તમારું જે ઘર છે એની અંદર જે ચાલે છે, તમે બસ સ્વતંત્ર થઈ જાઓ. એન્ડ વફાદાર, હવે એમ કહે છે ત્યાં કે આ બધું તમે છોડો, કે તમે નાની નાની બાબતમાં તો આ બધું બબડવાનું છોડો, તમે તૈયાર થઈ જાઓ, કામે લાગી જાઓ. ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ, પ્રિપેર, તૈયાર થઈ જાઓ. એન્ડ યોર ફ્લેગ્સ, તમારો ધ્વજ, રાષ્ટ્રધ્વજ, તમારું ઘર બચાવવા માટે કામે લગી પડી જાઓ. ફાયર સાઇટ્સ એટલે ઘરનો ચૂલો. ગેટ એન આર્મી, સૈન્યમાં જોડાવો. ગેટ અ નેવી, નૌકાદળ ઊભું કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, ઇન્વેડર્સ એટલે અંદર જે પ્રવેશી જાય છે હુમલાખોરો, એ ઇન્વેડર્સ, ઇન્ટ્રુડર. ગેટ એ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, જાણે કે તમે એક સ્વતંત્ર, વફાદાર, સ્વતંત્ર નાગરિકની જેમ જે હુમલાખોરો છે એમનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. હાલ નાના નાના વિરોધ કરવાની કોઈ જરૂર નથી. જુઓ, જ્યારે એક કર્મચારી વિરોધ કરે છે ત્યારે આવી દેશભક્તિના નામે એના આંદોલનોને દબાઈ દેવામાં આવે છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, શું કર્મચારીઓ આ જાળમાં ફસાશે? વિલ દે બી ફૂલ્ડ અગેઇન, શું તેઓને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? આઈ એમ અફ્રેડ સો, બસ મને આ બાબતનો ડર છે. હેલન કેલર કહે છે જ્યારે હક માગવામાં આવે છે ત્યારે આ રીતે ડરાવવામાં આવે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ. વોટ ઇઝ સસેપ્ટિબલ? તો આ જે લોકો છે એમની ભાષણ, ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરાટરી ઓફ ધીસ સોર્ટ. ઓરાટરી એટલે ભાષણ. તો મોટાભાગે આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જાય છે, અંદર ફસાઈ જાય છે. ધ વર્કર્સ નો, કામદારો જાણે છે. દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, એમને ખબર છે કે આપણા માલિક સિવાય આપણો કોઈ દુશ્મન નથી. દે નો, એમને એ પણ ખબર છે દેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. કામદારોને એ ખબર છે કે આ ફક્ત નાગરિકત્વના કાગળો એ એમની પત્ની અને બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. સલામતીની ખાતરીને બધું તો કોણ આપે છે? પૈસો, મહેનતના વર્તનમાં મળતો પૈસો. ત્યારે કુટુંબ સચવાય છે, એમને એમ સચવાતો નથી. એમને ખબર છે કામદારોને, બિચારાઓને. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing on to worth fighting for. એમને ખબર છે કે પ્રામાણિક પરસેવો, સખત મહેનત, persistent toil એટલે સખત ટોઇલ એટલે મહેનત, persistent સતત, and years of struggle bring them nothing on to, અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય પણ હજુ બનાવી શક્યા નથી. ફાઇટિંગ ફોર, હજુ વિરોધ નથી કરી શકતા. યટ, છતાંય, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ, છતાંય એમના બાલિશ ભોળા હૃદયમાં ઊંડે ઊંડે ધે બિલીવ, એવું માને છે. ધે એ કન્ટ્રી, એ માને છે કે આપણે પોતે આપણા દેશ છીએ. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, આ ગુલામોનું આ તે કેવું મિથ્યાભિમાન. ધ ક્લેવર વન્સ up in the high places know how childish and silly the workers are. The clever ones, હોશિયારો, up in the high places, જે ઉચ્ચ જગ્યાએ પહોંચી ગઈ છે એ લોકો સારી રીતે જાણે છે કે કેવા ચાઇલ્ડિશ અને મૂર્ખા છે આ કામદારો. They know that if the government dresses them up in khaki and gives them a rifle and start them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. તેઓ જાણે છે કે અગર સરકાર તેમને ખાખી ગણેશ પહેરાવી દે ને હાથમાં રાઇફલ આપી દે, બેન્ડ વગાડતા વગાડતા અને ધજા પતાકા મોકલી આપે તો તેઓ બહાદુરીથી પોતાના જ દુશ્મનો સાથે લડવા આગળ વધી જશે. આટલા મૂર્ખ લોકો છે એમ ભરતી કરી નાખશે. દે આર ટોટ, બસ એમને તો એ જ શીખવાડવામાં આવ્યું છે દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર,
કે બહાદુર માણસ હંમેશા પોતાના દેશ ખાતર બલિદાન આપે છે. વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ આઈડિયા, ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. આ જે આઈડિયા છે કયો કે બહાદુર માણસો પોતાના દેશ માટે બલિદાન આપે છે, આ કેવો તથ્યવિહીન વિચાર માટે કેટલું ચૂકવવું પડે છે. એ પણ કોને ચૂકવવાનું? તો યુદ્ધમાં સામેલ થતા યુવાનો માટે. મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ, કેટલા યુવાનો માટે, હે ને, કેટલા આઈડિયાઝ. લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યુથ, યંગ મેન. અધર્સ મિલિયન્સ ક્રિપલ્ડ, અન્ય લાખો જીવનભર અપંગ થઈ જાય છે, ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ, અને અંધ બની જાય છે, અપંગ અથવા અંધ યુદ્ધમાં જોડાઈને. એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, મેડ હોરિબલ, અને અસ્તિત્વ પણ જોખમાઈ જાય છે એમનું. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ, વધુ ને વધુ હજારો લાખો બીજા માનવ જીવનનું અસ્તિત્વ પણ યુદ્ધમાં જોખમમાં મુકાઈ જાય છે. ધ એચિવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિસરી. પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતા ક્ષણભરમાં બરબાદ થઈ જાય છે, અને આ બધી જ આપત્તિઓ પછી પણ કોઈનું કલ્યાણ થતું નથી, કોઈનું કલ્યાણ નથી થતું. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયંકર બલિદાન, વુડ બી કમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય, માની લઈએ. ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જેના માટે તમે મરી રહ્યા છો, એન્ડ કોલ કન્ટ્રી ફેડ, ક્લોથડ, હાઉસડ એન્ડ વાર્મડ યુ, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન. હવે આટલું ભયંકર બલિદાન તો જ બુદ્ધિગ્રાહ્ય બને કે સમજી શકાય જો તમે જે દેશ માટે બલિદાન આપો છો અને તમારા દેશ માટે કહો છો એ તમને ખોરાક, કપડાં, ઘર પૂરું પાડે, સલામતી આપે, હૂંફ આપે, તમારા બાળકોને શિક્ષણ આપે અને એમની સાર સંભાળ રાખે, તો આ બલિદાન ગ્રાહ્ય છે, માની શકાય. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. ફરીથી, આઈ થિંક ધ વર્કર્સ, હેલેન કેલર પોતાનો વિચાર કરે છે કે કામદારો આર ધ મોસ્ટ અનસેલ્ફિશ, એ નિસ્વાર્થી છે, ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. માનવ જીવનમાં સૌથી નિસ્વાર્થ બાળકો એટલે કર્મચારીઓ છે, જે શું કરે છે? દે ટોઇલ, શ્રમ કરે છે, એન્ડ લીવ, જીવે છે, એન્ડ ડાઈ, અને મૃત્યુ પામે છે. જીવે છે, કામ કરે છે, મૃત્યુ પામે છે. શું કામ કરે છે આ લોકો? શું કામ? તો કે ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે. આપણે આપણા દેશમાં છીએ, આપણે કામ કરીએ છીએ, આપણને ફાયદો નથી મળતો છતાંય કામ કરીએ છીએ. કેમ? હું કામ કરીશ તો મારા બીજા દેશવાસીઓને એનો ફાયદો થશે, આવું વિચારી. અને એટલે કે છે કે આ શ્રમિકો એ કેવા છે? તો નિસ્વાર્થ બાળકો છે, જે એમને કંઈ જ મળતું નથી છતાં પણ એ સતત કંઈનું કંઈ કામ કરતા રહે છે. એટલે નિસ્વાર્થ બાળકોને કોની સાથે સરખાવે છે? એમની સાથે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અધર પીપલ્સ કન્ટિનેન્ટ, અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ. આ લોકો કોના માટે મરે છે? કોના માટે આ બધા લોકો કામ કરે છે? જે અન્ય લોકોના દેશ માટે, અન્યનો ભૂભાગ, ખંડ, અન્ય લોકોની સ્વતંત્રતા, લિબર્ટી, અન્ય લોકોના સુખચેન માટે મરી જાય છે. એ લોકો જીવે છે અને મરે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. એમને ક્યાં પોતાની કોઈ સ્વતંત્રતા હોય છે? ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 hours or 8 hours a day. જ્યારે એમને દિવસના 8, 10, 12 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોય ત્યારે એ ક્યાંથી સ્વતંત્ર હોઈ શકે? They are not free when they are ill paid for their exhausting toil. જ્યારે મૃત્યુ આવી જાય એવા શ્રમ બદલ એમને એક સામાન્ય તુચ્છ વેતન આપવામાં આવતું હોય, અધૂરું વેતન આપવામાં આવતું હોય, એમની કાળી મજૂરી હોય અને એમાં એમને અધૂરું વેતન આપવામાં આવતું હોય, તે ક્યાંથી ફ્રી છે? They are not free when their children must labor in mills and factories or starve. એવો બિચારા ક્યાં ફ્રી છે કે જ્યારે એમના બાળકોને મિલ, કારખાનામાં કામ કરવા જવું પડે, નહીં તો પાછા બિચારા શું થાય? કામ ના કરે તો. દે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાર્વ, કાં તો પછી ભૂખ્યા રહેવું પડે. એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લીવ ઓફ શેમ. અને તેમની સ્ત્રીઓને ગરીબાઈને લીધે એક શરમજનક જીવન જીવવું પડે છે, તો ત્યારે ક્યાં એમની સ્વતંત્રતા જ છે? દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ. તેઓ ત્યારે ફ્રી નથી, તેઓ ક્યાં આઝાદ છે? એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, એમને કેદ કરવામાં આવે. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક, કારણ કે એ લોકો આંદોલન કરે. શું કામ આંદોલન કરે શ્રમિકો?
ફોર અ રેઇઝ ઓફ વેજ, પગાર વધારા માટે, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, પાયાના ન્યાય માટે, મૂળભૂત ન્યાય માટે. દેટ ઇઝ ધેર રાઇટ, જેમનો હક છે એઝ હ્યુમન બિંગ્સ, એક માનવ તરીકે એમનો હક છે. એ હક લેવા માટે જ્યારે આંદોલન છેડે છે, તો આંદોલનમાં પણ શું થાય છે, એમના ઉપર શું કરવામાં આવે છે, લાઠીઓ ચલાવવામાં આવે, એમને કેદ કરી દેવામાં આવે છે. તો ક્યાંથી સ્વતંત્રતા મળી એમને? વી આર નોટ ફ્રી. આપણે ત્યાં સુધી આઝાદ નથી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ represent the interest of the lives of the people and no other interest. આપણે ત્યાં સુધી આઝાદ નથી કે જ્યાં સુધી કાયદા ઘડે અને એનું અમલીકરણ જે માણસ કરાવે છે, કાયદો ઘડે અને એનું અમલીકરણ કરાવે, એ કાયદા ઘડવામાં એને એક બીજો કોઈ જ રસ ના આવવો જોઈએ. માત્ર લોક કલ્યાણમાં, લોકજીવનમાં રસ રાખી અને એનું પ્રતિનિધિત્વ કાયદાનું ન કરે ત્યાં સુધી આપણે આઝાદ નથી. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બેલેટ એટલે શું? બેલેટથી આપણે મત આપી શકીએ છીએ, મતપત્રક, બરાબર છે. તો એનો મતલબ એ જ થયો કે ત્યાં સુધી આપણે મતદાન કરવાથી આપણે વેતન કે પગારની ગુલામને સ્વતંત્ર માનવમાં કંઈ પલટી શકાતું નથી. મતદાન કરી દઈએ એટલે કંઈ પગાર વધારા થઈ જતા નથી. દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ એ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ. હજુ વિશ્વમાં ક્યાંય સાચી રીતે લોકશાહીક દેશ અસ્તિત્વમાં છે નહીં. હજુ સુધી રાષ્ટ્રો ક્યારેય વિશ્વમાં ખરેખર સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય રહી જ નથી. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. સમયાંતરે માણસ કેટલાય માણસો, અનિશ્ચિત કાળથી માણસો આંધળી વફાદારી કરે છે. ઇમેમોરિયલ મેન હેવ ફોલોવડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. ધ સ્ટ્રોંગ મેન, કોની આંધળી વફાદારી કરે છે? ધ સ્ટ્રોંગ મેન. કોણ સ્ટ્રોંગ મેન? એટલે પૈસાવાળો માણસ, લશ્કરની શક્તિ છે, જેમની પાસે પૈસા છે. અને મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, જેની પાસે તાકાત છે સૈન્યની, જેની પાસે પૈસા છે, એની આંધળી વફાદારી કરવી પડે છે. ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેટ, they have tilled the land of the rulers and have been robbed of the fruits of their labor. વિચાર કરો કે માણસ સ્વતંત્ર નથી, કે અનિશ્ચિત કાળથી જેની પાસે સૈન્ય છે, પૈસા છે, એની આંધળી વફાદારી કરવી પડે છે. એના શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે. યુદ્ધભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાય છે, કર્મચારીઓના, જે હાથ નીચે જેને અનુસરે છે એ બિચારાને લડવા. અને એમના શાસકોની જમીનો ખેડી છે પાછી, પણ એમની કાળી મજૂરીના ફળ તો એ જ લોકોએ, માલિકોએ જ લૂંટી લીધા છે. દે હેવ બિલ્ટ પેલેસીસ. તેમણે શું બાંધ્યું? કામદારોએ. દે હેવ બિલ્ટ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ દેટ હેલ્ડ નો રિયલ શેરિંગ ઓફ લિબર્ટી. એમને મંદિરો બાંધ્યા, પિરામિડો બાંધ્યા, મહેલો બાંધ્યા, દેવળો બાંધ્યા, અને તેમાં ક્યાંય સ્વતંત્રતાનું સ્મારક હજુ સુધી રચાયું નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જેમ સભ્યતા વધુને વધુ સંકુલ થતી ગઈ, વધારે ને વધારે આગળ વધતી ગઈ, મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. ગુલામો વધુને વધુ ગુલામ થયા. અન્ટિલ ટુડે, આજ સુધી, દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ. અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના ભાગથી વિશેષ કંઈ નથી, વધારે એમની કોઈ લાયકાત નથી. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, બ્રિજ, સ્કાયસ્ક્રેપર્સ, ફ્રેટ ટ્રેન્સ, સ્ટોકહોલ્ડ, સ્ટોકયાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી. રોજે રોજ એમને રેલવેના રસ્તા, પુલ, બહુમાળી મકાનો, માલ સામાન લઈ જતી ગાડી, વહાણની પેલી ડોકયાર્ડ સ્ટે, સ્ટીમ રૂમમાં, તો પ્રાણીઓ, આ બધે જ ત્યાં તમે જુઓ. અથવા તો પ્રાણીઓના વાડા છે ત્યાં, સ્ટોકયાર્ડ્સ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. તેમજ દરિયાની સપાટી ઉપર તેમજ સપાટીની નીચે એમને જોખમોનો સામનો કરવાનો કાયમી. આ બધા જ શ્રમિકો આ બધે જ કામ કરે છે. દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. આપણા જીવવા માટે રોજની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પહોંચાડવા માટે રોજે રોજ આ સતત કામ કરતા જાય છે. આ બધા જ શ્રમિકો આપણા ત્યાં સુધી વસ્તુ, આપણને જે જરૂર છે, સામાન્ય વ્યક્તિઓને જે કિંમતી ચીજ વસ્તુ આપણું જીવન શક્ય બનાવે છે, એ વસ્તુઓને એ શ્રમિકો, કામદારો એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચાડે છે. એટલું બધું કામ કરે છે
ત્યારે એના બદલામાં એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ, એમને શું મળ્યું? એ સ્કેન્ટી વેજ, એક ક્ષુલ્લક પગાર, એક સામાન્ય પગાર. ઓફન પોવર્ટી, બસ વારે ઘડીએ ગરીબાઈ, રેન્ટ્સ, ભાડા, ટેક્સીસ, ગરીબાઈ, ભાડા, અને પછી કર ભરવાનો, અને કરના ભારણ એમની ઉપર હોય, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, અને એન્ડ વાર કમ્પેન્સેશન, અને છેલ્લે યુદ્ધની નુકસાનની ભરપાઈ, પગાર કપાઈ જાય કે હવે દેશને નુકસાની થઈ, આ છે તે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, આ પ્રકારની જે સુસજ્જતા છે. ધ વર્કર્સ વોન્ટ ઇઝ, કામદારને શું જોઈએ છે? ઇઝ રેકગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. કર્મચારીઓને જે મળવું જોઈએ, એમના સમગ્ર જીવનનું પુનર્ગઠન થવું જોઈએ, રિકન્સ્ટ્રક્શન, રેકગ્નિઝેશન, એમની ઓળખાણ ઓફ ધેર હોલ લાઈફ, આખા જીવનની. સચ એઝ, કેવી રીતે એમને કેવી રીતનું પુનર્ગઠન થવું જોઈએ? દાખલા તરીકે સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. ક્યારેય કોઈ રાજકારણી કે સરકાર દ્વારા જ્યાં સુધી પ્રયત્ન નથી થયો કામદારોના જીવનનું પુનર્ગઠનનો કે પુનર્વ્યવસ્થાપનનો, એની જરૂર છે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો, જર્મન્સને, જે જર્મનીના લોકો છે, એની અંદર જે રાજકારણીઓ કે સરકારે વર્ષો પહેલાં જર્મનોને એવું લાગ્યું કે દેટ દે કુડ નોટ રેઇઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ, ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો નહીં મળે, સો દે એબોલિશ્ડ ધ સ્લમ્સ. એમણે શું કર્યું? જર્મનોએ ઝૂંપડપટ્ટીઓને જ નેસ્તા નાબૂદ કરી દીધી. દે સો ટુ ઇટ દેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન. તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયાના અંશ પડેલા છે, એમનામાં સભ્યતા છે. તો એની અંદર દાખલા તરીકે ડિસેન્ટ લોજિંગ એટલે સુચારું રહેઠાણ, લોજિંગ, ક્લિયર સ્ટ્રીટ, સ્વચ્છ શેરીઓ, રસ્તાઓ, ફળિયાઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. હોલસમ એટલે શું? જેમાં પોષણયુક્ત છે, આરોગ્યદાયક ભોજન હોય, ઓછું હોય, સ્કેન્ટી ફૂડ ઓછું હોય પણ આરોગ્યદાયક ભોજન હોય. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દવાકીય સારવાર, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ, અને યોગ્ય વૈદ્યકીય સંભાળ, સેફગાર્ડ્સ હોય ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. એમના વ્યવસાયમાં કર્મચારીઓને યોગ્ય સલામતી વ્યવસ્થા જેવું જે કંઈ હોવું જોઈએ એ હોવું જોઈએ, સરકારે એ કરવું પડે. દેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ જે થવું જોઈએ એનો એક નાનો અંશ છે, એક નાનો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. હવે આ તમારી જવાબદારી છે કે તમારા ઉપર જે વહીવટકર્તાઓ છે એમના ઉપર તમે દબાણ લાવો ને આ વ્યવસ્થા તમારા માટે ઊભી કરે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. હવે એ બાબતો ઉપર ચર્ચા કરવાનું છોડી દો કે સરકાર શું કરી શકે અને શું ન કરી શકે. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nations in the turmoil of war. હવે સરકાર શું કરી શકે, શું ન કરી શકે એની ચર્ચાઓ છોડ દો, પણ ટર્મોઇલ ઓફ વાર એટલે યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્ર, બેલિજરન્ટ નેશન એટલે યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. હવે આ બધા કામ કર્યા છે કે એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. દરેક ખાનગી એકમ કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. મતલબ ખાનગી કરતાં સરકારી સંચાલન ખૂબ સારું હોય છે, બરાબર. અને એના પછી કહે છે ઇટ ઇઝ યોર ડ્યુટી. હવે કહે છે કે આ એક તમારી ફરજ છે ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર્સ. વોટ ઇઝ રેડિકલ મેજર્સ? રેડિકલ મેજર્સ એટલે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેજર્સ. હજુ પણ વધુ આવશ્યક પગલાં, રેડિકલ મેજર્સ એટલે આવશ્યક પગલાં લેવા માટેની આગ્રહ રાખવાની ફરજ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. એ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક વસાહતોની અંદર, માઇન એટલે ખાણોની અંદર, સ્ટોર એટલે દુકાનોની અંદર અથવા તો બીજી બધી જગ્યાએ રોજગારી ના કરવો જોઈએ. એ ફરજ આપણી છે, સરકાર શોધવાની નથી. જ્યારે સરકાર શોધશે તો એનો કોઈ મતલબ થતો નથી. માટે એમ કહે છે કોઈ પણ બાળક કંઈક કામ ના કરવું જોઈએ. વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. હવે બિચારું બાળક
કે ગમે ત્યાં કામ કરે અને એવા કોઈ કામમાં બિનજરૂરી ન જોડાય કે જેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ પડવું પડે. બધી વ્યવસ્થા હોવી જોઈએ. પછી ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. એ તમારી ફરજ છે કે તેઓ તમને ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેર આપે, ભીડમાંથી બહાર આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ તમારી ફરજ છે કે તમને જીવવા માટે પોષણક્ષમ વેતન આપે કે જેનાથી તમારી બધી જરૂરિયાતો પૂરી થાય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. રાષ્ટ્રના દરેક વિભાગમાં આ કામ થવું જોઈએ. દરેક વિભાગમાં આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાવી જોઈએ. એ જોવાનું કામ તમારું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. ક્યાં સુધી આ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી દરેક જન્મનાર સારી રીતે જન્મે, એને પોષણ મળી જાય, યોગ્ય રીતે શિક્ષણ મળે, સમજદાર બને અને ગમે તે સમયે દેશની સેવા માટે યોગ્ય ન બને ત્યાં સુધી આપણે આ બાબતની ધ્યાન રાખવાની ફરજ છે. તો પછી છેલ્લે કહે છે ત્યાં કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. સ્ટ્રાઇક એટલે શું? લડત આપવાની છે, સામે પડવાનું છે. તો કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ. એ નિયમો, એ કાયદા કાનૂન, એ બધાને તોડી પાડો. એન્ડ લોઝ, નિયમો અને કાયદાઓ તોડી પાડો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, એ સંસ્થાઓને તોડી પાડો. દેટ કન્ટિન્યુ ધ સ્લોટર, જે કતલ કરે છે. ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. પીસ એટલે શાંતિ, ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધ તરફ લઈ જાય અને શાંતિને બરબાદ કરતા હોય એ કાયદા કાનૂન અને સંસ્થાનોને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિદાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. અને લોકોને બીજી વસ્તુ ત્યારબાદ અને યુદ્ધની ક્રૂરતા લાવે તેમને તમે તોડી જ પાડો. બિલકુલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર્સ. લોકોને મોતને ઘાટ ઉતારી પાડે એવા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદનો જે એકમો છે એને તોડી પાડો. જેનાથી એ બનશે તો યુદ્ધ થશે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, દેટ મીન્સ ડેથ એન્ડ મિસરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ. લાખો, હજારો લોકોના મોત અને યાતનાઓ લાવનાર એ સુસજ્જતાને તોડી પાડો, પ્રિપેર્ડનેસને તોડી પાડો. બી નોટ ડમ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. વિસર્જનના આ લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી બનતા નહીં. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પણ સર્જનના લશ્કરના નેતા બનો, નાયક બનો, આગળ પડતા વ્યક્તિ બનો. તો આ હેલન કેલર આપણને આ રીતે સમજાવે છે કે તમારે કઈ રીતે દેશની ચિંતા કરવાની છે, પણ સાથે તમારી પણ ચિંતા કરવાની ફરજ તમારી પોતાની છે. હવે ગ્લોસરી અપાઈ છે મિત્રો, એક ગ્લોસરી લખી લેવાની છે. કમ્પ્રિહેન્શન જે અપાયું છે, કમ્પ્રિહેન્શનમાં કહે છે કે ટ્રુ ફોલ્સ બતાવો અને જો ફોલ્સ હોય તો એને ટ્રુ કરીને બતાવો. સ્ટેટમેન્ટ જે અપાય છે એની અંદર કમ્પ્રિહેન્શન 2. કમ્પ્રિહેન્શન 3ની અંદર શું કહે છે? ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ્સ. હવે આ જે 6 વાક્યો અપાયેલા છે, 6 વાક્યોના સમાનાર્થી તમને પાઠમાં અપાયેલા છે. તો પાઠમાંથી એ સમાનાર્થી વાક્યો શોધી અને તમારે લખવાના છે સમાનાર્થી. પછી કમ્પ્રિહેન્શન 4, ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. આપણને જે સેન્ટેન્સ અપાયેલા છે એ સેન્ટેન્સનું સમાનાર્થી વાક્ય પહેલું આપ્યું છે, ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ વોન્ટ નો ક્વાર્ટર. તો આઈ વોન્ટ ટોટલ રેવોલ્યુશન, મારે સંપૂર્ણ બદલાવ જોઈએ, ક્રાંતિ જોઈએ. આ રીતે કમ્પ્રિહેન્શન 4 પાઠ પ્રમાણે સમાનાર્થીને ટીક કરો. કમ્પ્રિહેન્શન 5ની અંદર નીચેની જે 4 બોક્સ આપ્યા છે એના લગતા વાક્યો કયા છે? તો આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સીસ રિલેટેડ ટુ ધ ફોલોઇંગ થીમ્સ. રાઇટ ધ ફર્સ્ટ 2 એન્ડ લાસ્ટ 2 વર્ડ્સ ઓફ ધેટ સેન્ટેન્સ. આખા વાક્યો લખવા નથી પાઠમાં હતા. પાઠની શરૂઆતના 2 શબ્દો અને વાક્યના શરૂઆતના 2 શબ્દો અને વાક્યના અંતના 2 શબ્દો લખવાના છે અને આ ભાગ બનાવવાનો છે જે મરજિયાત રાખી આપણે. ત્યારબાદ કમ્પ્રિહેન્શન 6ની અંદર કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ. પાઠના આધારે વાક્યો પૂર્ણ કરો. 1 થી 5 પાઠ સમજ્યા છીએ તો એ રીતે તમે કરી શકશો. કમ્પ્રિહેન્શન 6 પછી કમ્પ્રિહેન્શન 7માં કહે છે કમ્પ્લીટ ધ ટેબલ, સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ અને ઇન્ટરપ્રિટેશન એટલે સમજણ. પહેલું આપ્યું છે આઈ વુડ નોટ ચેન્જ
પ્લેસ વિથ વન ઓફ ધેમ, એટલે એનો સમજ આપી છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્ટરચેન્જ માય પ્લેસ વિથ એનીબડી. એવી રીતે બાકીના જે વાક્યો છે એનું તમે શું સમજ્યા એનો અર્થ સામે ઇન્ટરપ્રિટેશન લખવાનું જે લખી દેવું. કમ્પ્રિહેન્શન 8 સવાલોના જવાબ લખવાના છે. કમ્પ્રિહેન્શન 9ની અંદર એલાબોરેટ ધ સેન્ટેન્સીસ ઇન અબાઉટ 50 વર્ડ્સ વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. આ વાક્યોને તમે સમજ્યા એ પ્રમાણે સમજાવો 50 શબ્દોમાં. આપણે પાઠ સમજ્યા એ રીતે તમારે એનું ભાષાંતર જેમ સમજ્યા એનું ઇઝી ઇંગ્લિશ કરવાનું છે. કમ્પ્રિહેન્શન 10માં સમરાઇઝ ધીસ પેસેજ ઇન અબાઉટ 100 વર્ડ્સ. સમરાઇઝ એટલે સમજો છો સંક્ષેપીકરણ કરવાનું છે કમ્પ્રિહેન્શન 10માં. પાઠની અંદર આટલેથી આ જે પેરેગ્રાફ શરૂ થયો છે એ પેરેગ્રાફનું સમરી કરવાની છે. સમરી એટલે સંક્ષેપીકરણ, ગદ્યાર્થ ગ્રહણ કરી અને એનો ટૂંકો ભાવાર્થ કરવાનો. બિનજરૂરી શબ્દો હટાવવાના, જરૂરી શબ્દો લખવાના રહેશે. આ રીતે વર્ક કરવાનું છે. ત્યારબાદ આપણને અપાઈ છે વોકેબ્યુલરી. તો વોકેબ્યુલરીની અંદર જે અપાયું છે વોકેબ્યુલરીમાં, તો વોકેબ્યુલરીનો ભાવાર્થ તમારે ત્યાં સમજી અને આગળ વધવાનું છે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. પહેલું આપ્યું છે વિચ વર્ડ ઇઝ રિલેટેડ ટુ કરપ્શન. તો નીચેના 4 શબ્દો જે અપાય છે આપણને, અનપ્રિન્સિપલ્ડ એટલે જે સિદ્ધાંતમાં નથી માનતો એ, તો સિદ્ધાંત વગરનો હોય જે કરપ્ટેડ હોય. તો આવી રીતે સમાનાર્થી શબ્દો લખવા. વોકેબ્યુલરી ટ્રીની અંદર કે છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ ફિટ ઇન ધ ક્વોટ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. એપ્રોપ્રિએટ વર્ડ ફોર્મ, શબ્દનું યોગ્ય રૂપ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે શબ્દનું યોગ્ય રૂપ પસંદ કરવાનું આવે એટલે એટલું સમજવાનું કે અંદર કૌંસમાં આપેલા શબ્દો છે એમાં સામાન્ય બદલાવ ક્યાં કરવાનો વારો નહીં આવે. આમાં તો પ્રોપર વર્ડ ફોર્મ લેવાનું છે. શબ્દ જ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ઓકે, યોગ્ય શબ્દ મૂકવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ વોકેબ્યુલરી 3 અપાઈ છે આપણને. વોકેબ્યુલરી 3માં કે છે ચૂઝ અ સ્યુટેબલ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ મેક અ ક્વેશ્ચન ફોર ધ આન્સર. તો વેન ડીડ યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન, હવે જે આપ્યું છે આપણને ક્વેશ્ચન 1 વોકેબ્યુલરી 3ની અંદર, તો એમાં જીઓ પેરેડી એ યોગ્ય રહે કે જ્યારે કન્ફ્યુઝનમાં તમારી જાતને ક્યારે મેળવ્યા છે તમે. પછી વોકેબ્યુલરી 4માં વાક્યો બનાવી દેવાના છે, યોગ્ય બનાવી દેજો. વોકેબ્યુલરી 5ની અંદર કહે છે કે ઇચ ગ્રુપ of 4 words contains 2 words that are either adjective or nouns or verbs. Circle these 2 words, then circle adjective if they are adjective and noun if they are noun. આ જે 4 શબ્દોની જોડ આપી છે એમાં એમ કહે છે કાં તો 2 વિશેષણ છે, કાં તો 2 ક્રિયાપદ છે અને નાઉન છે અથવા તો વર્બ છે અથવા એડજેક્ટિવ છે. વિશેષણ છે, નામ છે અથવા ક્રિયાપદ છે. તો પહેલામાં તો બીજામાં આપણે જોઈ લઈએ. ચલો, અનપ્રિન્સિપલ્ડ પર્સન છે એટલે વિશેષણ થયું. પ્રોપોગન્ડા એ નાઉન છે. એમિનેબલ અને વેલિયન્ટલી આ 2, એમાંથી આપણે જોઈએ તો એમિનેબલ એ એડજેક્ટિવ છે, એબલ પાછળ હોય એટલે આ બીજા પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું એડજેક્ટિવ છે. તો આપણે એડજેક્ટિવની ઉપર 2 સરખા છે એટલે આપણે શું કરવું પડે, એડજેક્ટિવની ઉપર રાઉન્ડ કરવાનું થાય. આ રીતે તમારે સમજવાનું છે. હવે દાખલા તરીકે આપણે ત્રીજા નંબરમાં જોઈએ. એમાં કોન્ક્વેસ્ટ, ડિસ્પેરેજ, એન્ડ્યોર અને રોડ. આ એન્ડ્યોર એ ક્રિયાપદ છે અને કન્ક્વેસ્ટ એ પણ ક્રિયાપદ થયું. સોરી, ડિસ્પેરેજ એ આ બે વર્બ થયા. તો આ 2 વર્બ થયા તો તમારે શું કરવું પડશે ત્યાં ત્રીજા નંબરની અંદર? બંને વર્બ છે. હવે મને ખબર છે કે આ વર્બ છે તો હું વર્બ ઉપર અંડરલાઇન કરી શકું. આ રીતે આ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ ફંક્શન આવ્યું સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ. વોટ ઇઝ સિન્થેસિસ? પહેલાં તો સમજીએ. સિન્થેસિસ એટલે વાક્યોને જોડવા. 2 વાક્યો હોય, 4 વાક્યો હોય તો યોગ્ય સંયોજક વાપરીને જોડવા. હવે સંયોજકો કયા 5મા ધોરણથી યાદ કરીએ તો એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર. હવે એ સિવાય આપણે ક્લોઝિસ શીખ્યા. દાખલા તરીકે કન્ટ્રાસ્ટ, તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. કોઈ પણ ક્લોઝ શીખ્યા. ટાઈમ ક્લોઝ, પર્પઝ ક્લોઝ, રિઝલ્ટ ક્લોઝ, ડિગ્રી, કંઈ પણનો ઉપયોગ કરો અને વાક્યો વધારે હોય એને જોડીને એક બનાવો. આમાં આપણને ઉદાહરણ આપ્યું છે. એની અંદર જોડેલા વાક્યો આપે છે, એ વાક્યને છૂટા કરીને બીમાં બતાવે છે. સિન્થેસિસ એટલે વાક્ય સંયોજન કહેવાય. વાક્યને જોડો. આવું આપણને એક્ઝામમાં 3 થી 3 માર્ક્સનું પૂછાઈ જાય છે. તો આપણે એની પ્રેક્ટિસ ખૂબ કરવી. ફંક્શન 2ની અંદર એમ જ કહે છે વાક્યોનો જે સમૂહ છે એને વાંચો અને એને જોડીને એક કરી દો.
તો તમે જે સંયોજકો જાણો, એનો મતલબ કે પ્રોપર પહેલાં મને વાક્યનું ગુજરાતી આવડવું જોઈએ. ગુજરાતી આવડી ગયા પછી કયો સંયોજક વાપરવો જોઈએ એ મને ખબર હોવી જોઈએ, તો આપણે આ કરી શકીએ મિત્રો. તો આવી રીતે ફંક્શન 4 પણ આવું જ છે, ફંક્શન 5, ફંક્શન 6. આની અંદર તમને સંયોજકોથી જોડવાનું કહે છે. તમે જે ક્લોઝિસ મેં તમને શીખવાડ્યા છે એ પ્રમાણે શબ્દો મૂકીને ખાલી જગ્યાઓ પૂછશો તો તમને ખબર પડશે કે ઘણા બધા ક્લોઝિસની ભેગી એક્સરસાઇઝ છે અહીંયા. તો ફંક્શન આ છે ત્યાં સુધી તમારે આ રીતે કરવાનું છે. ફંક્શન 8ની અંદર પણ એ જ રીતે કહે છે કે બધા આખા ક્રિયાપદો છે એને જોડીને એક વાક્ય બનાવતા, એક વાક્યમાં એક ક્રિયાપદ રાખશો તો અલગ અલગ વાક્યો થશે, પણ એક વાક્યમાં બે ક્રિયાપદો રાખવો હોય ત્યારે સંયોજક મૂકવા પડે. મૂકો એટલે સિન્થેસિસ થશે. તો ફંક્શન 8, ફંક્શન 9 પણ વાક્યને જોડવાની વાત કરે છે. હવે રાઇટિંગમાં આવીએ છીએ આપણે. તો રાઇટિંગમાં કહે છે કે કૃતાર્થ હેઝ બીન ઇલેક્ટેડ એઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સ્કૂલ. એની શાળાનો GS તરીકે પસંદગી થઈ છે, વિદ્યાર્થી નેતા. હી હેઝ ટુ ડિલિવર સ્પીચ ઓન હિઝ ફ્યુચર પ્લાન્સ. ભવિષ્યમાં આગળ શું કરશે એના માટે સ્પીચ આપવાનો છે. આ સ્પીચ આવી. સ્પીચ આપણા માટે એક અગત્યનો ભાગ છે 11-12માં. તો સ્પીચ લખવાની છે, જાણે કે તમે પોતે GS છો અને હવે તમે આગળ શું કરશો. દરેક વિદ્યાર્થીઓની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે એવી સ્પીચ 150 શબ્દમાં લખો. એટલે નિબંધ જેટલીની લંબાઈ થઈ મિત્રો, તો એ પ્રમાણે લખવાનું થાય. ચલો, ત્યારબાદ રાઇટિંગ 2 કહે છે હેલેન કેલર વોઝ ડમ, ડેફ એન્ડ બ્લાઇન્ડ બટ નાઉ ડેઝ શી ઇઝ કન્સિડર્ડ એ વેરી ઇન્સ્પાયરિંગ ફિગર. રાઇટ અ પેરેગ્રાફ ઓન હર યુઝિંગ ધીસ પોઈન્ટ્સ. હેલેન કેલર ઉપર એક નિબંધ લખો. રાઇટિંગ 2 એ નિબંધની નોટમાં સમાવેશ કરી લેજો. રાઇટિંગ 3માં કહ્યું છે યુ આર ધ લીડર ઓફ સ્ટુડન્ટ કાઉન્સિલ ઓફ યોર સ્કૂલ. તમે સ્ટુડન્ટ વિદ્યાર્થી પરિષદના નેતા છો. રાઇટ અ લોંગ ડાયલોગ ઇન્વોલ્વિંગ ધીસ 4 કેરેક્ટર્સ એન્ડ ધ સિચ્યુએશન મેન્શન બિલો. ડાયલોગમાં લખવાનું છે, પણ આપણે ડાયલોગ લખવો નથી. એક્ટિવિટી અને પ્રોજેક્ટ આપણે નથી કરી રહ્યા. તો મિત્રો આ રીતે આપણે અહીંયા યુનિટ 5 પૂર્ણ કર્યો, સોરી યુનિટ 6 પૂર્ણ કર્યો. એમાંથી હેલેન કેલર નિબંધ પૂછી શકે એની સંભાવનાઓ ખરી. તો શાળાના ચોપડામાં દરેક વિદ્યાર્થીએ યુનિટ 6 સુધીનો સ્વાધ્યાય પૂર્ણ કરવો. સરકાર શ્રી કોરોના વાયરસને લીધે 30% સિલેબસ કટ કરવાની વાત કરી ચૂકી છે. એનો મતલબ મને મારા અનુભવ પ્રમાણે અને ઇન માય ઓપિનિયન, જે સત્ય માની લેવું જરૂરી નથી, પણ મારો અનુભવ કહે છે કે પાછળના યુનિટ્સ જે આપણા 10 યુનિટ છે તો 30% લેખે જે યુનિટ જાય તો કદાચ પાછળના યુનિટ જશે એન્ડના 8, 9, 10 જેવા કંઈક 8મો નંબર 9મો નંબર. પણ 1 થી 7, 8, 1 થી 8ની તો આપણે બરાબર તૈયારી કરવી જોઈએ. એ જ આપણને પૂછાશે. 10મા અને 12મા ધોરણમાં બોર્ડની એક્ઝામ લેવાશે જ મિત્રો. તો તમે કોઈ પણ આળસ ના કરતા દરેક ટૂંક નોંધો સરસ રીતે તૈયાર કરજો. સવાલોના જવાબ ગોખવાની જરૂર નથી, કારણ કે આપણે પેરેગ્રાફ આવે છે પછી લખવાનું છે. તો શોર્ટ નોટ્સ તો ખાસ તૈયાર કરજો, એટલી મારી તમને રિક્વેસ્ટ કમ સજેશન છે. ઓકે મિત્રો, નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી થેન્ક યુ, પ્રણામ.